હેલો ગાઈસ, સ્વાગત કરું છું તમારા નવા વિડીયોમાં. આ વિડીયોમાં અમે જઈ રહ્યા છીએ જડિયા મહાદેવ ચોટીલા. બહુ જ અમેઝિંગ જગ્યા છે ગાઈસ, તો આખો વિડીયો જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ જડિયા મહાદેવ. ત્યાં શંકર ભગવાનનું મંદિર છે અને આ અમે ગુજરાતમાં આવીને આગળ ઓટોમાં ન બેસો તો મજા જ ના આવે તમને, એટલે અમે અહીંયા ઓટોમાં બેસ્યા છીએ અને સામે બહુ સારો રસ્તો છે, તમને બતાડું છું. તો અમે અહીંયા આવી ગયા છે જડિયા મહાદેવ. અમારા નજરના સામે જ છે જડિયા મહાદેવની એન્ટ્રી અને અહીંયા બહુ જ કાચા રસ્તા છે અને આ બહુ ગુપ્ત છે. એકચ્યુઅલી કોઈને ખબર નથી, વધારે લોકોને ખબર નથી, અમુક લોકોને જ ખબર છે. તો અમે તો અહીંયા આવે છે હર વર્ષે, એટલે આ વર્ષે પણ અમે આવ્યા છે. બહુ જ મજા આવી રહી છે ગુજરાત ટ્રીપ માટે, પર નિંદર પૂરી નથી થઈ રહી અમારી, સ્પેશિયલી મારી. ઠીક છે, ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. બાકી તમને અહીંયાનો નજારો બતાડું. તમે અહીંયા આવો ને તો તમને એક અલગ ટાઈપની જ શાંતિ અહીંયા જોવા મળશે. અહીંયા કોઈ ગળદી જ નથી ને અહીંયા જે મંદિર છે ને મહાકાલનું, શંકર ભગવાનનું, એ અલગ લેવલ પર છે. હું તમને વિડીયોના માધ્યમે બતાવું છું. તો અહીંયાની ખાસિયત એમ છે કે આ એકદમ ડીપ છે. જેમ કે તમે જોયું, અમે જે રસ્તેથી આવ્યા એ રસ્તે ત્યાં જે છે વસ્તુ એ એકદમ નીચે છે અને અહીંયા કન્ટિન્યુ 24 કલાક 365 દિવસ શંકર ભગવાન પર જળ અર્પણ થતું જોઈએ. અહીંયા તમે આજુબાજુમાં જોયું હશે, અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા એકદમ રાજસ્થાન જેવી જમીન છે અને અહીંયા પાણી જ પાણી ભગવાન પર આવી રહ્યું છે. એટલે તમે જોઈ શકો છો, આ અદ્ભુત દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો. અને હવે અહીંયા થોડા જ ટાઈમમાં એક બહુ મોટો ચમત્કાર થવાનો છે અમારા સાથે. જેમ કે મારી મમ્મી આ બોલી રહ્યા છે શંકર ભગવાનનો શ્લોક, તો આ ઘંટી હલવા લાગી અને થોડા ટાઈમમાં આ ગેટ ખુલવાનો હતો અમારા માટે, થોડા જ ટાઈમમાં. આજે તમે હમણાં જોયું ને, અચાનક આ લોક હતું અને અચાનક અમે અંદર વયા ગયા. આમાં છે ને એક બહુ મોટો રહસ્ય મને લાગ્યો. જેમ કે અમે લોકો હર વર્ષે ત્યાં જાય છે, પણ હર વર્ષે ત્યાં તાળું હોય, દૂરથી દર્શન કરો અને આવી જાઓ. બટ આ વર્ષે મેં આ વસ્તુ હમણાં નોટ કરી કે મારા મમ્મી જે છે એ ત્યાં એકદમ ધ્યાનથી આમ ભોલે ભગવાનનું શ્લોક ગાઈ રહ્યા હતા, એમનું નમન કરી રહ્યા હતા. તો એક અંકલ આવ્યા અને કે હું બહુ દૂરથી આવ્યો રાજકોટ, અહીંયા હું સ્કૂલનો પ્રિન્સિપલ છું અને અહીંયા છે ને મારું છે ઓળખાણ, તો એ કોઈક માણસને લઈને આવે ને ત્યાંથી છે ને તાળાની ચાવી એમના પાસે હતી, તો એ પણ ત્યાં શંકર ભગવાનને જલ રેડ્યું અને કીધું કે તમે પણ કરી લ્યો. સો અમે એકદમ આમ શોક થઈ ગયા કે યાર અહીંયા હર વર્ષે આવે છે, અંદર જવા નથી મળતું ને આ વર્ષે અંદર જવા મળ્યું અને એકદમ આમ અદ્ભુત
એમ લાગ્યું કે શંકર ભગવાને અમને કોઈ માણસે મોકલાવ્યો અમારા પાસે. આઈ હેવ નો વર્ડ્સ. તમે સમજી શકો છો હું શું બોલવા માંગુ છું અહીંયા, કે ભગવાને અમને મોકલાવ્યો કે યાર તમે આટલા દૂરથી આવ્યા છો તો તમે મને જલ ચડાવો. શ્રી શિવાય નમસ્તુભ્યં. શ્રી શિવાય નમસ્તુભ્યં. શ્રી શિવાય. આ તો બટકે આ પાણી જો ને આ બે લોટા જલ ચડાવે ને રોજે ત્યાં મંદિરનો નિયમ છે એવી રીતના, એટલે બે ચડાવે પણ એટલા જ મળી જાય. એટલે અમે આવવાને નહોતા તો એના બાઈક નું હોય ને ઈ આમની કૃપા હોય ત્યારે જ વારો આવે આપણો. ભાઈ એ છે ને જલ લઈ લેજે આમ. હા, અને ઓલું જ્યાંથી પાણી પડે છે ને આ થોડુંક છે ડોલમાંથી આ બાજુ પાણી હા હા હા, એટલે ક્લીન થઈ જાય. તો મને સોક્સ કાઢીને મને સોક્સ કરી રાખ્યા. અચ્છા, એટલે હા. એવું કે તમે જોયું કે આ ફેન્સના અંદર જવાનું અલાઉડ નથી, બટ મનમાં ઈચ્છા અને શ્રદ્ધા હોય તો ભગવાન વ્યક્તિને મોકલી દે છે. અમને પહેલી વાર અંદર જવા મળ્યું અને મને જલ ચડાવવા મળ્યું. અહીંયા હજી એક અંદર મંદિર છે, મહાકાળી માનું મંદિર છે, એનું દર્શન કરાવતું. ઉપરથી તમે જોશો ને તમને હરખું દેખાય. આ વખતે અમારે અહીંયા સેટિંગ થઈ ગઈ હતી, તો ત્યાં જે ભાઈ રહેતા હતા એ ભાઈએ અમારા માટે બહુ સરસ ચા બનાવી. અમે ચા પીતા હતા અને અહીંયાનું વાતાવરણ આમ જોઈને તમે જુઓ ને કેટલું સારું લાગે છે. આ જે મંદિર બનાવ્યું છે મહાકાળી માનું અંદરજી મેં તમને બતાવ્યું, એ પાંડવે બનાવ્યું અને એ 200 વર્ષ જૂનું મંદિર છે, આટલું નાનું. તમે અહીંયાનો જે એરિયો જોશો તો તમને લાગશે કે અહીંયા મંદિર હોઈ શકે, પણ અહીંયા પણ નાના નાના ધાર્મિક સ્થળ એવા છે કે જે આપણાને જોઈને આમ લાગે કે આ લાઈફમાં આ બધું પણ વસ્તુ છે. અમારા સાથે જે હમણાં જે ભાઈ હતા જે અમને અંદર દર્શન કરાવ્યા, એ કહે કે અહીંયા 14 લેપર્ડ છે આખા જંગલમાં. જેમ ગીર જંગલ છે એમ આ પણ જંગલ છે, અને અહીંયા ટોટલ 14 લેપર્ડ છે. તમે જોઈ શકો છો આ નજારો, બહુ મોટું જંગલ છે ત્યાં પાછળ. અને હવે ત્યાં પણ એક અંદર જંગલના અંદર લિંગ હોય છે સુધી તમે જો શંકર ભગવાનની જંગલ, તો એ અંકલ ત્યાં જતા હોય છે, તો કીધું ચલો તમને પણ લઈ જાઉં છે. સો અમે લોકો ત્યાં અંદર જાય છે અને આટલા નીચે ત્યાં શંકર ભગવાનની લિંગ છે. તો એ લોકો તો ગયા, તો મેં પહેલાં જોયું કે ત્યાં કોઈ લેપડ વેપડ તો નથી ને, તો એ લોકો ગયા પછી હું પણ ગયો. મેં કીધું તમે લોકો અહીંયા જ રહો, હું જઈને આવું છું. તો અહીંયા જો તમે આ ઉપરનો ભાગ જે તમે જોયો ત્યાં કેવું હતું, અને અંદર આના નીચે શંકર ભગવાનની લિંગ છે ઓરિજિનલ, બહુ વર્ષો જૂની છે. તો મેં કીધું અહીંયા પણ જલ ચડાવી લેવું જોઈએ. અને અહીંયા પણ સેમ આટલું તડક્યામાં પણ એવરી ટાઈમ શંકર ભગવાનના લિંગ પર પાણી પડતું જ હોય છે એવરી ટાઈમ. જોઉં તમે અહીંયા વાતાવરણ જો આખું જંગલ, અને પછી હું અહીંયા જલ ચડાવું છું શંકર ભગવાન પર.
તો જેમ કે હું તમને કહેતો હતો કે અહીંયા આખું રાજસ્થાન જેવી બંજર જમીન છે. આ વાતાવરણના અંદર ત્યાં ભગવાનનું મંદિર છે. અને પછી થોડા જ ટાઈમ પછી અમે લોકો અહીંયાથી નીકળીને જાય છે ચોટીલા માતાજીના મંદિરના જમવાનું ખાવા માટે, પ્રસાદી લેવા માટે. તો મળીએ આપણે ત્યાં. અને અમારો આજે લાસ્ટ દિવસ હતો એટલે અમે અહીંયાથી પ્રસાદી લીધી અને હવે અમે લોકો સાંજની અમારી બસ છે તો અમે ધર્મશાળામાં આરામ કર્યો અને સાંજના 6 વાગે અમે પાછા અહીંયા બહાર આવી ગયા છીએ. અમારી બસ છે ફોર મુંબઈ. ગાઈસ હવે અમે નીકળી ગયા છે. સામે અમારી ધર્મશાળા છે જે તમે જોઈ શકો છો. ત્યાં આ અમારી ધર્મશાળા છે અને આ આકાશ પેલેસના ત્યાં અમે હવે બસ માટે ઊભા છે અને હવે બસ થોડા જ વારમાં બસ આવશે એટલે આ બ્યુટીફુલ જર્ની 3 દિવસને અમે વિદા કરીને મુંબઈ જઈશું. પાછું અમે મોટિવેટ થશું અને પાછું આવતા વર્ષે ચોટીલા. જય માતાજી. અને હવે અમે બસમાં બેસી જાય છીએ અને બસ હવે સીધી ખમશે લીમડી દર્શન હોટલ. બસ અમે એની જ રાહ જોઈ રહ્યા છીએ કે હવે ક્યારે બસ ખમે અને અમે જમીને સૂઈ જાય. બસ અહીંયા હોલ્ટ કર્યો છે દર્શન હોટલમાં. બધી બસ અહીંયા જ ઊભી રહી છે અને દર્શન હોટલથી અમારી બહુ બધી યાદો જોડાયેલી છે એટલે અમે અહીંયા દર્શન હોટલમાં બેઠા છીએ. અમારું જમવાનું આવશે હવે થોડી વારમાં. આ સ્ટાર્ટર મંગાવ્યું છે, સ્ટાર્ટર આવશે હમણાં, પછી જમવાનું આવશે. બહુ જ સરસ અમારી ગુજરાતની ટ્રીપ રહી અને આ અમારો લાસ્ટ ફોટો ગુજરાત હોટલના અંદર. અને હવે અમે જઈ રહ્યા છીએ મુંબઈ. થેન્ક યુ સો મચ ગાઈસ. અગર તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, કમેન્ટ તમે કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે.